છોટાઉદેપુરના કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરીયો ધારણ કર્યો છે। ત્યારે આ અંગે ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે જે તે વખતે અમે વાત કરી હતી કે રાઠવા ત્રિપુટી તૂટવાની છે અને આજે અમે જોઈ રહ્યા છીએ અને હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ। છોટાઉદેપુરમાં એક સમય એવો હતો કે રાઠવા ત્રિપુટી સામે પડ્યો એનું અસ્તિત્વ રહેતું ન હતું અને એવા સમયે મેં એમના સામે પડકાર ફેંક્યો અને પડકાર હું જીતીને આગળ આવ્યો તેવું રામસિંહનું નિવેદન સામે આવ્યું છે। જો જે તે વખતે મેં વાત કરી હતી કે રાઠવા ત્રિપુટી તૂટવાની છે, આજે અમે જોઈ રહ્યા છે તો એક જાતનો હર્ષ અમને સ્વાભાવિક છે કે હર્ષ આવે કે જેનું લક્ષ્ય હતું એ અમે પરિપૂર્ણ કરી રહ્યા। એક સમય એ હતો કે એમડી સામે જે પડ્યો એનું અસ્તિત્વ જ અહીંયા રહેતું નહોતું, એ માહોલ હતો અને એવા સમયે એમની સામે હું પડકાર ફેંક્યો હતો અને એ સમયમાં હું પડકારમાં જીતીને આગળ આવ્યો।